નમસ્કાર. ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી નાઇટેક્સ કેમિકલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ થાય છે એવી ઘટના સામે આવી છે. નાઇટેક્સ કેમિકલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં પગાર નથી મળતો. પીએફ કે મેડિક્લેમ, સેફટી બાબત, બોનસ, ગ્રેજ્યુટી એવા અનેક પ્રકારના મુદ્દાઓને લઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી ધરણા પર બેઠા છે. ત્યારે ગઈકાલે સાંજથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કર્મચારીઓના સમર્થનમાં કડકડતી ઠંડીમાં ધરણા પર કંપનીના ગેટ પર આખી રાતથી બેઠા છે. ત્યારબાદ તેમણે કંપનીના ગેટ પર હડતાલ પર બેઠેલા કર્મચારીઓને લઈ શું કહ્યું હતું એ સાંભળીએ. એકદમ શાંતિ અને શિસ્તથી એકદમ કાયદામાં રહીને આપણે ન્યાયની માંગ કરવા માટે બેઠા છે. જે કામદારો 2011 થી આ કંપનીમાં કામ કરે છે એ કામદારોને અધિનિયમ 1947, અધિનિયમ 1948, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ના જે પણ અધિનિયમો બન્યા છે, સેલરી બોનસનો અધિનિયમ 1965 અને લેબરનો કોન્ટ્રાક્ટનો અધિનિયમ 1970 અને વખતના ગુજરાત સરકારના શ્રમ નિયામકના પરિપત્ર ને આધીન મિનિમમ વેજીસ અધિનિયમ પ્રમાણે આ કામદારોને આ કંપની દ્વારા એમનો પગાર વધારો, એમની ગ્રેજ્યુટી, એમનું ઇન્ક્રીમેન્ટ, એમનું મેડિકલ, એમને જે બીજા લાભો બોનસના મળવા જોઈએ, એમને ઓવરટાઈમનો 2 ગણો પગાર મળવો જોઈએ તે મળતો નથી. 2011 થી આ કર્મચારીઓ આ કંપનીના પાયામાંથી આ કંપનીને આજે એટલી મોટી બનાવી છે. આ કંપની બીજો પ્લાન્ટ પણ બાજુમાં નાખે છે. ત્યારે 2011 થી કામ કરનારા કર્મચારીઓને આજ દિન સુધી આ કંપનીએ પગાર સ્લીપ પણ આપી નથી. આજ દિન સુધી પીએફ પણ કર્મચારીના તરફે કપાય છે અને કંપનીના તરફે કપાયું નથી. પીએફ બુક પણ મળી નથી. આવી તો કેટલી કંપનીઓ હશે, પણ આની જાણ અમને થઈ, અમે આવ્યા અને બીજા બધા જ પ્રકારના આગેવાનો આ વિસ્તારમાંથી આવ્યા છે. તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે. અમારે કોઈ કંપની સાથે, અમારે કોઈ પોલીસ વિભાગ સાથે કે અમારે કોઈ સાથે ઘર્ષણ કે બીજો કાયદો હાથમાં લેવા માટે અમે અહીંયા નથી બેઠા. કંપની હમણાં પણ 10:30 વાગ્યા છે, હમણાં પણ કંપની બહાર આવીને આપણને એવું કહી દેશે કે આ તમારી માંગણી અમે પૂર્ણ કરીએ છીએ, તમારી પગાર સ્લીપ મળી જશે, તમારું પીએફ અમારા તરફે પણ જમા કરી દઈશું, તમારું મેડિક્લેમ છે એ પણ મળી જશે, તમારો જે પગાર વધારો છે વખતનો પગાર વધારો પણ મળી જશે અને તમને જે પણ લોકો 3 વર્ષથી વધારે સુધી કંપનીમાં કામ કર્યા છે, જેમના 240 દિવસ પૂરા થાય છે, એવા લોકોને અમે કંપની એમ્પ્લોય પણ બનાવી દઈશું. હમણાં કંપની ઓથોરિટી બહાર આવીને કહી દે તો આપણે બિસ્તરા પોટલા હમણાં માંદીને હમણાં ગાડી સ્ટાર્ટ કરીને આપણે જતું રહેવાનું થાય છે. સાચી વાત છે કે ખોટી વાત છે? પણ કંપની અને અહીંના કોઈ પણ પ્રશાસન મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અને માગણીઓ વ્યાજબી છે ભાઈ, માગણીઓ કોઈ આ લોકો પોતાની ઘરની કોઈ માંગણીઓ માંગતા નથી. સરકારશ્રીએ આપેલી જોગવાઈઓ આધીનમાં જ આ લોકો એમને મળવાપાત્ર અધિકારો માંગે છે. ત્યારે આ કંપની એમની મનમાની કરે છે. પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ કંપનીના લાયઝનિંગમાં છે અને નેતાઓ, ઉચ્ચ કક્ષાના નેતાઓ આમના લાયઝનિંગમાં છે. એટલે પોલીસ વિભાગ પણ જાણી જોઈને આપણી સાથે અહીંયા ટસલ ઊભું કરવાના પ્રયાસ કરશે. એમના ઉચ્ચ અધિકારીઓ આદેશ કરશે કે અમને ત્યાંથી ઉઠાડો, ભગાડો, લાઠીચાર્જ કરો. ત્યારે તમામ આગેવાનોને મેં કેમ છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ક્યાંય કાયદો હાથમાં લીધો નથી. આપણે શાંતિપૂર્વક આપણી રીતે ધરણા પ્રદર્શન કરીએ છીએ. જે આપણને સંવિધાનના આર્ટિકલ મુજબ આપણને પ્રાવધાન મળ્યા છે એનો ઉપયોગ આપણે આ કરીએ છીએ. બીજું, કંપની કે અહીંના પોલીસ આવશે તો એની સાથે સંવાદ કરવા માટે અહીંયા અમે બેઠા છે. તમારે કોઈ પણ જાતની ચિંતા, કોઈ પણ જાતની કોઈની ટીકા ટિપ્પણી કઈ જ નથી કરવાનું. બસ શાંતિથી બેસી રહેવાનું છે. એ લોકો રાતે 4 વાગે પણ આવે કે 5 વાગે પણ આવે, કોઈ પોલીસ સાથે તેરી મેરી કરવાનું નથી કે છોડી દે ફલાણું. પોલીસ કદાચ નીતિ નિયમોની બહાર જઈને આપણી સાથે ખોટી ઘર્ષણ પેદા કરશે તો ભલે આજે આપણે અહીંયા 1000 જણ બેઠા છે, કદાચ આપણી સાથે જો ગેરવર્તણૂક કરીને લાઠીચાર્જ પણ કરશે તો આ બધું તમે સાબિતીમાં છો, સાક્ષીમાં છો, બધાને જ ખબર છે. જો પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી, કંપનીના માલિકોની સૂચનાથી અને કોઈ નેતાઓની સૂચનાથી આપણી સાથે ગેરવર્તણૂક કરે છે, આપણને હેરાન પરેશાન કરે છે, તો આપણા માધ્યમથી આખા ગુજરાતના લોકોને એની જાણ હોવી જોઈએ. આપણા માધ્યમથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પણ આ મેસેજ જવા જોઈએ. અને જો પોલીસ કોઈના ઈશારાથી આપણને હેરાન પરેશાન કરવાની કે લાઠીચાર્જ કરવાની, ટીયર ગેસ છોડવાની કે રાઉન્ડમાં ફાયરિંગ કરવાની વિચારતી હોય તો આવનારા સમયે, વધારે દૂર નહીં, આવતી સવારે જ આપણે તમામ રાજ્યોના લોકોને આહવાન કરીશું
જો પોલીસ કોઈની સાથે પણ ટીંગાટોળી ખેંચામ ખેંચી પકડા પકડી પણ કરે છે તો આપણે લાઈવ થઈને આખી દુનિયાને બતાવીશું કે આ તાનાશાહી શું કરી રહી છે. એટલે કોઈ પણ અહીંયા આવે, આઈજી આવે, એસપી આવે, પીઆઈ આવે, પીએસઆઈ આવે, ડીવાયએસપી આવે, અમે વાત કરવા વાળા તૈયાર છે. તમારી માંગ માટે, તમારી ન્યાય માટે અમે બેઠા છે. અને આવી તો કેટલી કંપનીઓમાં કેટલા કર્મચારીઓ સાથે આવું થતું હશે. એ કંપની કર્મચારીઓને પણ આપણે કહીએ છીએ આ ધરણા અનિશ્ચિત સમય માટે શાંતિપૂર્વક થવાના છે. અમારે અહીંયા 2 દિવસ રહેવું પડશે, 5 દિવસ રહેવું પડશે તો અમે રહીશું. કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈ પોલીસ કે કોઈ કંપનીના માલિક સાથે નથી. બસ કામદારોને એમના હકનું આપી દો. તમે રાતે 12 વાગે આપશો, તમે રાતે 12 વાગે અહીંથી જતા રહેવાના. તમે રાતે 4 વાગે કહેશો કે ભાઈ આમાં તમારી માંગણી અમારી મંજૂર, અમે રાતે 4 વાગે અમારી ગાડીના સેલ મારીને જતા રહેવાના. કદાચ આ લોકોના મગજમાં બીજું પ્લાનિંગ હોય કે ભાઈ આમ કરીએ, ખોટી FIR કરીએ, બધાને પૂરીએ, આ કરીએ, તો આપ બધા જોવો છો. આખું ગુજરાત પણ જોઈ છે, આખો દેશ પણ જોઈ છે, અને બધા જ લોકો ને આ લાઈવ થયું છે ત્યારે લોકો પણ જોશે. અને આ જ લોકેશન પર કદાચ પોલીસ આપણી સાથે આમ તેમ કરે, આપણે કાયદામાં રહીને જ આ ધરણા પ્રદર્શન ચાલુ છે. કદાચ પોલીસ કે તમે ગેરકાયદેસર મંડળી છો, ઉઠી જાઓ, ભાગી જાઓ, અમારે લાઠીચાર્જ કરવાનું, આ કરવાનું, કોઈએ ગભરાવાની જરૂર નથી. બસ તમારી જગ્યા પર આરામથી રહેજો, બેસજો, ઊંઘવાના હોય તો ઊંઘજો. આ અમે પણ અહીંયા જ બેઠા છે, અમે વાટાઘાટો કરીશું, અમે ચર્ચા કરીશું. કોઈને બીવાની કે ડરવાની જરૂર નથી. સંવિધાને આપણને બધાને અધિકારો આપ્યા છે. અધિકારોની તહે જ આપણે બેઠા છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અગર કોઈ પોલીસ આપણી સાથે આ પ્રકારની ગેરરીતિ કરે છે તો એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ આપણે ટેવાયેલા છે. એની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એનું પ્લાનિંગ પણ કરીશું. પણ આજે શાંતિથી આપણે બેઠા છે. શાંતિથી જ 2 દિવસ બેસવું પડશે, 3 દિવસ બેસવું પડશે. ધરણા પ્રદર્શન શાંતિથી જ આગળ વધવાનું છે. એટલે બધા જ આગેવાનો છે, વડીલો છે, યુવાનો છે, તમારા પર સોશિયલ મીડિયા, મોબાઈલ છે, તમારા સાથીઓને પણ કહેજો કે આજે નાઇટ્રેક્સ કંપનીના કર્મચારીઓ સાથે અન્યાય થાય છે. કાલે બ્રિટાનિયા સાથે થશે, યુપીએલમાં કામદારો સાથે થશે, ગોદરેજના કામદારો સાથે થશે, ડેટોક્સના કામદારો સાથે થશે, બધા જ લોકો સાથે થઈ. તો આ આંદોલનની શરૂઆત છે. આપણે શાંતિપ્રિય રીતે રચનાત્મક કાર્યક્રમો આપીને કાયદામાં રહીને આપણે આ આંદોલન આગળ વધારવાનું છે. આપણા તમામ કામદારોને ન્યાય મળે એ જ આપણો ઉદ્દેશ છે. એટલે બધા જ લોકો અહીંથી આગા પાછા આડાઅવડા થયા વગર શાંતિથી જ્યાં બેઠા છો ત્યાં આપણે રાતવાસો પણ, રાત્રિ રોકાણ પણ અહીંયા જ કરવાના છે. તો એક દિવસ માટે કંઈ તમારું કે અમારું લૂંટાઈ નથી જવાનું. પોતપોતાની અહીંયા જ જગ્યા લઈને અહીંયા જ આપણે રાત્રિ રોકાણ કરવાનું છે. કોઈએ ડરવાની, કોઈએ ભાગવાની કે અહીંયા અફરાતફરી કરવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવે છે તમને? સમજણ પડે છે બધાને? તો આ રીતનું જ આપણે કરીશું. 10:30 વાગ્યા છે.